एसपी सर हियर। चलो आज आगे बढ़िए। मैं लास्ट टाइम तुमने संकीर्ण संयोजनों आईपीएससी नामकरण चलाया था, શીખવાડી હતી રીત તમને સ્ક્રીન ઉપર અત્યારે જ દેખાઈ રહ્યું હશે। તો આપણે આમાંથી કઈ કઈ રીતો ક્લિયર કરી ચૂક્યા છીએ। તો આપણે ક્લિયર કરી હતી પહેલી રીત કે જેમાં સંકીર્ણ આયન ધન આયન હોય અને પાછળ ઋણ આયન જોડાયા હોય। બધાને યાદ હશે આપણે નામકરણ કેવી રીતે કરતા હતા। પહેલા લખવાનું એબીસીડી પ્રમાણે लिगेंड નું નામ। ચલો એકવાર યાદ દેવડાવી દો। પછી એમાં રહેલી ધાતુનું નામ જેમાં એક પ્રત્યય નતો લાગતો કારણ કે ધન આયન હતો ને। પછી એની ઓક્સિડેશન અવસ્થા કૌંસમાં અને છેલ્લે ઋણ આયનનું નામ। ક્લિયર। પછી ભણી ગયા આપણે બીજી રીત। બીજી રીતમાં સૌથી પહેલા ધન આયન આવે એટલે ધન આયનનું નામ। પછી હવે સંકીર્ણ ઋણ આયન આવે તો ઋણ આયન આવે સંકીર્ણ હોય એટલે પહેલા તો એબીસીડી પ્રમાણે લિગેન્ડનું નામ। લિગેન્ડનું નામ થઈ જાય પછી સંકીર્ણ આયનમાં રહેલી ધાતુનું નામ। પણ હવે સંકીર્ણ આયન જો ઋણ આયન હોય તો એમાં લગાડતા હતા એટ પ્રત્યય પ્લસ એની ઓક્સિડેશન અવસ્થા। તટસ્થ સંકીર્ણ પણ ભણી ગયા કે જેનું નામકરણ કોની જેમ થાય રીત નંબર 1 માં રહેલા ધન આયનની જેમ। યાદ છે ને જેમાં ધન આયનમાં ખાલી આ ધન આયનનું નામ લખતા હતા ને અહીંયા સુધીનું, પણ ધન આયનના નામની જેમ નામકરણ કર્યા બાદ પાછળ લખવાનું અરે સોરી આમાં આયન માં નથી લખતા ને। હા આમાં આ સંકીર્ણ ધન આયન અને ઋણ આયન તો એના નામ આ પહેલી રીતના ધન આયનની જેમ અને જો સંકીર્ણ ઋણ આયન હોય તો બીજી રીતના ઋણ આયનની જેમ। પણ આ બંને નામની ખાસિયત હતી કે પાછળ આપણે લખતા હતા આયન। તો આટલી રીત આપણે શીખી ચૂક્યા છે। તો આજે હું શીખવાડવાનો છું તમને ડબલ કૌંસ વાળી રીત અને જેડબલ્યુ માટેના બે ત્રણ નામ। પણ હું તો કહવા નહીં કરો તો ચાલશે કેમ પૂછાતા નથી, પણ આ તો નો કરો તમને એમ થાય સાહેબે કીધું નહોતું એટલે એક વખત હું ખાલી કહી દઈશ તમને। અને ત્રણ ચાર નામ જ છે, ઉદાહરણ બાજુમાં ટાઈપરાઈટ કરી રાખ્યા છે એ આપણે જોવાના છે। ओके પણ પહેલા આપણે શીખીશું ડબલ કૌંસ વાળા નામ કે જેની અંદર એક સંકીર્ણ બંને સંકીર્ણ જ હોય, એક સંકીર્ણ ધન આયન હોય એક સંકીર્ણ ઋણ આયન। ચલો તો એનું નામકરણ કરીએ। હવે એનું નામકરણ કરવાની રીત બહુ ઈઝી છે, પણ હું કહેતા ભૂલી ગયો। જો મારી YouTube ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો પહેલા જ YouTube પર જઈને મારી ચેનલ કેમિસ્ટ્રી વિથ એસપી સર સબસ્ક્રાઇબ નીચે દેખાતું હશે ભાઈ આ બાજુ હશે આ બાજુ સબસ્ક્રાઇબ કરી તો બાજુમાં ઘંટડી ટીડીડીમ કરી દેવાની કે જેથી તમને નવા નવા વિડિયોની નોટિફિકેશન મળતી। ઓકે અને હા મેં કીધું તો ઘણા લેક્ચર્સની અંદર એમાં ખાસ આ ચેપ્ટરની અંદર તો ઘણી બધી વખત એમ કહું છું કે તમે WhatsApp ગ્રુપમાં જોડાયા નથી તો જોડાવા માટે તમને ડિસ્ક્રિપ્શનમાં જ મેં લિંક મૂકી દીધી છે સીધી જ WhatsApp ગ્રુપની। ઓકે તો ત્યાંથી પણ તમે સીધા જોઈન થઈ શકો છો। અધરવાઇઝ મેં કીધું તેમ મારા મોબાઈલ નંબર પર તમે મેસેજ કરી શકો છો। મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શનમાં છે જ। નામ સ્કૂલનું નામ ક્યાં રહેવાનું અને ધોરણ આટલું। ધોરણ તો બાર જ હશે પણ તો બી કારણ કે મેં અગિયારમાં બી ઘણી વખત આવું કીધું હોય તો એ સેન્ડ કરી દેજો, એડ કરી દઈશ। ચલો તો આગળ વધીએ આપણે। વાત એવી ચાલતી હતી કે જ્યારે આવા ડબલ કૌંસ આવે એવા સંકીર્ણ સંયોજન હોય તો નામકરણ કેવી રીતે કરવું। તો ડબલ કૌંસ વાળાનું નામકરણ તો ઈઝી જ છે, કેમ કે એક સંકીર્ણ ધન આયન છે એક સંકીર્ણ ઋણ આયન છે। તો જે સંકીર્ણ ધન આયન હોય એનું નામકરણ રીત નંબર 1 ના ધન આયનની જેમ અને પાછળ જો સંકીર્ણ ઋણ આયન હોય તો એનું નામ રીત નંબર 2 ના ઋણ આયનની જેમ એટલે સંકીર્ણ ઋણ આયનની જેમ। ટૂંકમાં પહેલા આવડું કરવાનું થશે નામ અને પછી પાછળ આપણે આવડું નામ બે નામને જોડી દેવાના છે। સાહેબ ઉદાહરણ હાલો તો ખબર પડે, હાલો તો કોઈ તમારે જેવું કોણ થાય। ચલો સૌથી પહેલા અહીંયા પહેલું જ ઉદાહરણ મેં લખી રાખ્યું છે लिखा तो स्क्रीन पर। तो હવે આ સ્ક્રીન ઉપર જે નામ લખ્યું છે એમાં તમને દેખાય છે કે બોલો પહેલો જે આપ્યો છે સંકીર્ણ ધન આયન હશે અને બીજો આપ્યો છે સંકીર્ણ ઋણ આયન હશે। અચ્છા અહીંયા આપણે આયનીકરણ કરી પ્લસ અને માઈનસ લખવાના નથી કારણ કે અહીંયા વીજભાર અલગ અલગ રીતે હોય। હું હમણાં શીખવાડું છું તમને બધું જ। પહેલા એક ઉદાહરણ સમજો। ચલો એટલે અહીંયા આપણે એવું વિચાર લઈશું કે પહેલો છે એ ધન આયન છે અને બીજો છે એ ઋણ આયન છે એટલે એવું નહીં કે પ્લસ 1 હશે અને માઈનસ 1 હશે। વીજભાર નથી લખ્યા, ખાલી ધન આયન કોણ અને ઋણ આયન કોણ એ નક્કી કરો। ચલો તો પહેલું જે ધન આયન છે એનું નામકરણ કરવું હોય તો પીવાય એટલે પીડીડી કેટલા છે 4 4 છે તો ટેટ્રા ના લખાય ટેટ્રા, પીરીડીન કાર્બનિક છે એટલે શું લખાશે ટેટ્રાક્સી। કૌંસમાં નામ લખજો પીરીડીન। મેં તમને પહેલા બી કીધું તો આમાં કેવું છે ખબર આ નામકરણ એવું છે કે ભાઈ
હું અત્યારે હાલ લેટેસ્ટ પ્રમાણે ચલાવી રહ્યો છું. જૂના કોર્સમાં નામ અલગ રીતે લખાતું હતું, ટેટ્રાપિરિડિન લખતા હતા. એટલે તમે હું જે લખું એને ફોકસ કરજો. ટેટ્રાક્સીપિરિડિન, પછી છે ધાતુ, તો ધાતુ પ્લેટિનિયમ, તો નામ ધાતુનું પ્લેટિનિયમ. કૌંસમાં એની ઓક્સિડેશન અવસ્થા ભલે અત્યારે નથી ખબર, વાંધો નહીં. પછી પાછળ ઋણાયનનું નામ, તો ઋણાયન સંકીર્ણાયન છે, તેમાં પહેલા લિગેન્ડ 4 એટલે ટેટ્રા બ્રોમાઇડો પ્લેટિનેટ અને એની ઓક્સિડેશન અવસ્થા. હવે જ્યારે હું ડબલ કૌંસ વાળું હોય સંકીર્ણ સંયોજન અને એમાં રહેલી ધાતુના ઓક્સિડેશનાંક ગણવાના હોય તો જનરલી આવા સંયોજનોમાં છે ને બંને ધાતુઓ સરખી જ આપી હશે, બંને ધાતુઓ સરખી જ હશે બંને સંકીર્ણની અંદર. જો જુદી જુદી આપી હશે ને તો ગમે તે એકનો ઓક્સિડેશનાંક લખીને આપ્યો હશે, લાઈક ધેટ આની જેમ. જેમ કે જો મેં છેલ્લે લખ્યું ભલે એ બંને સરખી છે બરાબર, પણ તેમ છતાં એકનો ઓક્સિડેશનાંક લખીને આપ્યો એટલે માથાકૂટ જતી ને, એ હું હમણાં શીખવાડીશ તમને. પણ જનરલી બાકીના બધામાં આપણે જોઈશું કે બંને ધાતુ સરખી જ હોય. સરખી જ હોય તો એનો ઓક્સિડેશનાંક ધારી લેવાનો x. વેટ ચલો બંને માટે x ધારી લઈએ. પિરિડિન, તો પિરિડિન કેટલું થાય 0, બ્રોમિન કેટલું થાય 4 છે અને એક બ્રોમિન હોય તો -1 એટલે ટોટલ -4. અને આખું સંકીર્ણ સંયોજન છે, આખું સંકીર્ણ સંયોજન હોય તો સંયોજન માટે ઇઝ ઇક્વલ ટુ શું લખાય 0, તો x x એટલે 2x - 4 ઇઝ ઇક્વલ ટુ 0. -4 સામે જાય તો +4 ડિવાઇડેડ બાય 2 કરી નાખો, 2 દુ 4 એટલે કેટલું આવ્યું +2. તો બંનેનો ઓક્સિડેશનાંક કેટલો +2 રોમન અંકમાં +2 ઇંજી. ચલો બીજું ઉદાહરણ જોઈએ એટલે ઝડપથી થોડી ફટફટ ખબર પડે. ચલો તો પહેલું હશે સંકીર્ણ ધનાયન, બીજું હશે સંકીર્ણ ઋણાયન. તો નામકરણ બધાને આવડે જ છે, 6 દેખાય છે અમાઇન એટલે ચાલુ કરી દીધું છે નામ. દેખાય છે ને બધાને બેટા? એ ચલો થોડીક સ્ક્રીન નાની કરશું. હેક્ઝા અમાઇન ધનાયન છે એટલે ધાતુનું નામ તો એમને એમ જ આવશે ક્રોમિયમ. સમજાય છે ને? ક્રોમિયમ ઓક્સિડેશનાંક મને નથી ખબર, કાઈ વાંધો નહીં, ધાતુનું નામ લખી દીધું આપણે. પછી હવે સંકીર્ણ ઋણાયન 6 છે HCl એટલે હેક્ઝા થાયોસાઇનેટો. N ખબર છે ને, કીધું તો N લખવાનું, કારણ કે HCl આપ્યું છે. જો અરે સોરી N નહીં S સલ્ફર હોય, NCS આપ્યું હોય તો શું લખીશું N. વેઇટ સાચું બોલે ખોટું બોલે? વેઇટ હું જોઈ લઉં એક વખત, કારણ કે આઈ થિંક મને એવું લાગે છે હું બોલો આવું થાય. જો મોઢે નહીં કરો ને તમે તો તમારે બી માર જેવું જ થવાનું. હા એટલે ઘણા ને થાય સાહેબ તમને મોઢો નહીં આવે, આ તો ના જ આવડે કે મારે થોડી પરીક્ષા આલવાની, હું થોડું ભોગવાનું બધું, તમારે પરીક્ષા આલવાની છે તો તમે યાદ રાખજો બેટા, મારે યાદ રાખવાની જરૂર નથી. હા એસસી નો તો થાયોસાઇનેટ જોયું મેં આચું જ લખ્યું, પણ આ પૃષ્ઠ એટલા માટે કરું છું કે શું ભાઈ ખોટું નામ ના શીખી જાવ તમે એટલે. થાયોસાઇનેટો S. એના પછી ધાતુનું નામ તો ધાતુ ક્રોમિયમ છે, પણ ઋણ આયનમાં આપણે લખતા હતા 8 એટલે લખાય ક્રોમેટ અને કૌંસમાં એની ઓક્સિડેશન અવસ્થા. ચલો ગોતવી છે, બંને ધાતુ સરખી છે x x. અમાઇનનું 0 જવાનું તટસ્થ લિગેન્ડ છે, પણ HCl -1 એવા 6 છે એટલે -6 અને આખું સંકીર્ણ સંયોજન છે એટલે ઇક્વલ ટુ 0. તો દેખાય છે x x એટલે 2x 2x - 6 સામે જાય તો +6 +6/2 એટલે +3. તો બંનેમાં ઓક્સિડેશનાંક કયો આવશે +3. બે ઈઝી છે, જેને આગળ આવડે ને એમ ફટ દઈને આવડી જાય. ચલો તો ફરીથી આપણે એક જોઈએ હજી. પ્રથમ સંકીર્ણ ધનાયન, પછી સંકીર્ણ ઋણાયન. ચલો 3 દેખાય છે EN એટલે ઇથેન 1,2 ડાયમાઇન, કાર્બનિક અને 3 છે તો શું લખાય 30 કૌંસમાં ઇથેન 1,2 ડાયમાઇન કૌંસ પૂરો. પછી ધાતુનું નામ તો ધનાયનમાં તો ધાતુઓ એમના એમ લખાય એટલે ક્રોમિયમ, કૌંસમાં એની ઓક્સિડેશન અવસ્થા આપણે ગણીએ છીએ. ચલો પછી સંકીર્ણ ઋણાયન, એમાં 3 દેખાય છે ઓક્ઝેલેટો એટલે ટ્રાય
ઓક્ઝેલેટો ધાતુનું નામ. તો હવે ઋણાયન છે તો નામ થઈ જશે ક્રોમેટ. ઓક્સિડેશન આંક, ચલો ઓક્સિડેશન આંક બંનેનો x ધારી લો. ઇથેન 1 2 ડાયમાઇન કાર્બનિક છે તો 0 થવાનો, પણ ઓક્ઝેલેટો આયન OX-2 હોય એમાં કેટલા છે 3 એટલે -6 ઇઝ ઇક્વલ ટુ 0. તો ખબર પડી જ જવી જોઈએ, ઉપર જેવું થયું એટલે કેટલા આવશે +3. ચલો આનું નામકરણ કરીએ. પહેલો સંકીર્ણ ધન આયન હશે, બીજો સંકીર્ણ ઋણ આયન. ચલો નામ ક્યાંથી શરૂ થશે? બે વાર અમાઇન છે એટલે નામ થશે ડાયઅમાઇન. Ag સિલ્વર એટલે આર્જેન્ટિનમ. કૌંસમાં ઓક્સિડેશન આંક. એના પછી સંકીર્ણ ઋણ આયન એટલે ડાયસાયનાઇડો. સાયનાઇડો. અને હવે ધાતુનું નામ, તો ધાતુનું નામ સંકીર્ણ ઋણ આયનમાં એડ પ્રોડક્ટ એટલે આર્જેન્ટેટ. ભૂસી નાખો આર્જેન્ટેટ. કૌંસમાં એની ઓક્સિડેશન અવસ્થા. ચલો ગણવી છે, ઓક્સિડેશન અવસ્થા ગણવી છે મારે. આ તો વાંધો નહીં, આની x અમાઇન ની 0 થાય, Ag ની x, Cn -1 પણ એમાં બે છે એટલે -2 અને સંયોજન હોય એટલે 0. -2 સામે જાય તો +2 ડિવાઇડેડ બાય 2x થવાના ને, તો ડિવાઇડેડ બાય 2 એટલે +1 તો બંનેમાં આવશે +1. પછી તમને ઘણી વખત મેં કીધું એમ, જો બે અલગ અલગ ધાતુ હોય તો પણ અધરવાઇઝ તમને એક જ ધાતુ હોય, જેમ કે પ્લેટિનિયમ, તો પ્લેટિનિયમમાં બે ઓક્સિડેશન અવસ્થા હોઈ શકે, Pt+2 પણ હોઈ શકે, Pt+4 પણ હોઈ શકે. તો એના લીધે જ્યારે બે અલગ અલગ જગ્યાએ બે અલગ અલગ ઓક્સિડેશન આંક હશે તો એકનો ઓક્સિડેશન આંક તમને લખીને જ આપશે. સો ડોન્ટ બી ગભરાઈ. ચાલો તો પહેલો સંકીર્ણ ધન આયન હશે, બીજો સંકીર્ણ ઋણ આયન. નામકરણ કરવું છે. 4 અમાઇન એટલે ટેટ્રાઅમાઇન. પ્લેટિનિયમ, ઓક્સિડેશન આંક અહીંયા તો ખબર જ છે, જો લખીને જ આપ્યો છે 2. પછી ઋણ આયન તો ટ્રાયઓક્ઝેલેટો. પ્લેટિનેટ. ઓક્સિડેશન આંક આનો મને નથી ખબર, તો કઈ રીતે ગોતવાનો? તો જો આ પ્લેટિનિયમનો કેટલો આપ્યો છે +2, અમાઇનનો કેટલો થાય 0, આ પ્લેટિનિયમનો શોધવો છે એટલે x. ઓક્ઝેલેટો બધાને ખબર -2 ને એવા 3 છે એટલે -6 અને આખું સંયોજન એટલે 0. -6 અને +2 એટલે +4, અરે સોરી -4 સામે જાય તો +4 એટલે અહીંયા આવશે +4. સો ડોન્ટ બી ગભરાઈ. મેં લાસ્ટ લેક્ચરની જે પીડીએફ મોકલી હતી એની અંદર તમને આવા નામ પણ દેખાશે, તો હવે તમને આવડી જશે. ડન, ક્લિયર? તો અમે તમને આપણો જે છઠ્ઠો પ્રકાર હતો એ પણ શીખવાડી દીધો. ચલો સાતમો પ્રકાર. સાતમો પ્રકાર JEE માટે બેટા બહુ રેર કેસમાં JEE પૂછાય છે. તમારે ક્યાંય નામકરણ કરવાનું નહીં આવે, પણ તેમ છતાં શીખવાડી દઉં છું કે ભાઈ તમને એમ થાય છે આ બી શીખવાડ્યું નહીં. કઈ નહીં, બહુ ઈઝી હોય છે આનું નામકરણ. આ જે સંકીર્ણ સંયોજન છે, આ બધા સંકીર્ણ સંયોજનને કહેવાય બહુકેન્દ્રીય સંકીર્ણ સંયોજન. એનું કારણ અત્યાર સુધી આપણે જેટલા પણ જોયા ને એ સંકીર્ણ સંયોજન કેવા હતા? ધારો કે K2FeCN6 લખો તો એમાં જેટલા પણ લિગેન્ડ હતા ને બધા લિગેન્ડ એક જ પ્રકારના ધાતુ આયન સાથે જોડાયેલા. પણ તમે જરા અહીંયા ધ્યાનથી જોશો તો સંકીર્ણ આયન એટલે સવર્ગ પ્રભાવ ક્ષેત્રમાં બે ધાતુ આયન છે. જનરલી આ બે સરખા જ હોય, પણ ક્યારેક રેર કેસમાં તમને અલગ અલગ પણ આપી શકે, પણ એ અલગ અલગ આપ્યા હોય તો બંનેનો ઓક્સિડેશન આંક તો સરખો જ હોય. બાકી જનરલી કેવા હશે? સરખા જ હશે, દેખાતા હશે બધાને. આનું નામકરણ કરતી વખતે બે ધાતુ આયનો જે લિગેન્ડ થી જોડાયા હોય એટલે બંને ધાતુ પરમાણુ કે આયન જે લિગેન્ડ થી જોડાય તેનું નામ લખતી વખતે
म्यू पूर्वक लखाय बस 9 એટલું જ છે બાકી તો ઈઝી જ છે ચલો જોઈએ એટલે ખબર પડી ગઈ છે મારે ધારો કે આનું નામકરણ કરવું છે તો ક્યાંથી શરૂઆત કરવાની તો આ પહેલો સંકીર્ણ ધન આયન છે અને પાછળ ઋણ આયન છે નિયમ તો એનો જ ધન આયન ધાતુનું નામ એમને એમ રહે કશું મગજમાં નહીં બાકી એઝ ઇટ ઇઝ નામકરણ કરવાનું શરૂઆત ક્યાંથી કરવાની તો હવે અહીંયા શરૂઆત છે કે હંમેશા જે જોડાણ આપ્યા હોય એમાં જે પહેલા આપ્યું હોય ત્યાંથી જ શરૂઆત થાય એટલે ટેટ્રા અમાઇન પછી કોબાલ્ટ છે તો કોબાલ્ટ કૌંસમાં એની ઓક્સિડેશન અવસ્થા ત્યારબાદ આમાં લાઈન ટુ લાઈન જ જવાનું હોય સ્ટેપ બાય સ્ટેપ પહેલા લિગેન્ડ છે તો લિગેન્ડનું નામ લખ્યું કોબાલ્ટ કૌંસમાં એની ઓક્સિડેશન અવસ્થા હું હમણાં કહું છું કઈ રીતે ગણવાની છે પછી આ જે છે ને NH જે જોડાયેલું છે એ NH2- છે એમિડો ઇન કેસ મેં આગળ ના લખ્યું તો તમે એડ કરી દેજો NH2- એટલે એમિડો તો હવે એ એમિડો આયન બે સાથે જોડાયેલો છે તો એમાં નામ થશે મ્યુ એમિડો પછી બીજું કોણ જોડાયેલું છે NO2 એટલે મ્યુ નાઇટ્રાઇટો NO2 આપેલું હોય તો એમાં નાઇટ્રાઇટો આપણે જનરલી આગળ N અથવા તો O લખતા હતા અહીંયા નથી લખવાનું કેમ એક બાજુ નાઇટ્રોજન દાન કર્યો છે એક બાજુ ઓક્સિજન એટલે ખાલી નાઇટ્રાઇટો ત્યારબાદ આગળ વધીએ તો પછી ધાતુ અને એની સાથે લિગેન્ડ પણ ધાતુ લિગેન્ડમાં પહેલું નામ લિગેન્ડનું જ લખવાનું એટલે ફરીથી શું આવશે ટેટ્રા અમાઇન અને પછી ધાતુનું નામ હંમેશા લિગેન્ડ પછી જ આવે એટલે અહીંયા પહેલા મેં જો શરૂઆત કરી લિગેન્ડ થી પછી ધાતુનું નામ પછી મ્યુ વાળા બંને પછી પાછો લિગેન્ડનું નામ અને ધાતુનું નામ છેલ્લે એટલે ટેટ્રા અમાઇન કોબાલ્ટ કૌંસમાંની ઓક્સિડેશન અવસ્થા છેલ્લે ઋણ આયન એટલે નાઇટ્રેટ હવે અહીંયા ઓક્સિડેશન આયન જનરલી જે તમારે સ્થાયી ઓક્સિડેશન આયન લખવાનો છે એટલે અહીંયા બી કોબાલ્ટ અને કોબાલ્ટ જ છે બંનેનો સ્થાયી ઓક્સિડેશન અવસ્થા +3 થાય ગણી પણ શકો તમે કઈ રીતે ગણવાનું તો જો M-0 NH2-1 NO2-1 અમાઇન 0 આ x તો આ બંને -1 એટલે -2 હવે તમે વિચારો કે NO3-4 છે તો એનો અર્થ અહીંયા વીજભાર કેટલો આવતો હશે +4 આ -2 સામે જાય તો +2 4 ને 2 6 x + x એટલે 2x તો બગડા વડે ભાગી નાખો 6 ભાગ્યા 2 એટલે 3 તો બંનેની ઓક્સિડેશન અવસ્થા +3 જો ના ખબર પડી તો હજી બીજું સમજાવો ચલો પહેલા બીજું સમજો એટલે તમને હમણાં પહેલું બી ક્લિયર થઈ જશે હવે એ બે ધાતુ અલગ અલગ છે કોઈ વાંધો નહીં પણ બંનેના ઓક્સિડેશન સેમ જ હશે ગણીએ છીએ આપણે ચલો નામકરણ કરવું હોય તો મેં કીધું એમ જો ખબર પડે ઠીક છે ના પડે તો પૂછાતું નથી એટલે ડોન્ટ બી ગભરાઈ માં શરૂઆત ક્યાંથી કરવાની પહેલા લિગેન્ડ એટલે ટેટ્રા અમાઇન પછી ધાતુનું નામ એટલે ક્રોમિયમ ઓક્સિડેશન આ ત્યારબાદ NH અને OH- એટલે મ્યુ એમિડો મ્યુ હાઇડ્રોક્સાઇડો ત્યારબાદ ધાતુનું નામ નહીં પહેલા લિગેન્ડ એટલે હેક્ઝા એક્વા પછી ધાતુનું નામ એટલે કોબાલ્ટ ઓક્સિડેશન અવસ્થા છેલ્લે ઋણ કોણ છે નાઇટ્રેટ ચલો મારે ઓક્સિડેશન આયન ગણવા છે તો ઓક્સિડેશન આયન ધારો કે હું આનો ધારી લઉં x ક્રોમિયમ x કોબાલ્ટ x એટલે શું થઈ ગયું 2x Mi0 H2O 0 હોય પણ NH2-1 હોય ને OH-1 એટલે -2 ઇઝ ઇક્વલ ટુ જો તમે આનું આયનીકરણ કરો તો -4 છૂટા પડે તો આનો વીજભાર કેટલો આવવાનો +4 તો સમજી ગયા છો અહીંયા બી +3 અહીંયા પણ +3 ક્લિયર ચલો ધારો કે મારે આનું નામકરણ કરવું છે બોલો કઈ રીતે કરીશું તો હા જો કાર્બનિક આયન બે વાર છે એટલે શરૂઆત ક્યાંથી થશે 20 કૌંસમાં ઇથેન 1 2 ડાયએમાઇન પછી કોબાલ્ટ કૌંસમાં તેની ઓક્સિડેશન અવસ્થા ત્યારબાદ NH અને OH એટલે મ્યુ એમિડો મ્યુ હાઇડ્રોક્સાઇડો
ત્યારબાદ આવશે નામમાં પહેલા લિગેન્ડનો એટલે ફરીથી 20 કૌંસમાં ઇથેન 1 2 ડાયએમાઇન કૌંસ પૂરો અને ધાતુનું નામ એટલે કોબાલ્ટ અને છેલ્લે ઋણાયન કોણ છે ક્લોરાઇડ. ચલો ઓક્સિડેશનાંક ગણવા છે મારે તો ઓક્સિડેશનાંક ગણવા હું શું કરી નાખીશ તો ઓક્સિડેશનાંક ગણવા આનો x ધારી લઈએ આનો x ધારી લઈએ એટલે શું થઈ ગયું 2x પ્લસ En તો 0 થઈ જાય En તો 0 થઈ જાય બંને કોબાલ્ટ કોબાલ્ટ ને મેં ધારી લીધા 2x En 0 હવે NH2 માઈનસ ને OH માઈનસ 1 એટલે ટોટલ -2 ઇઝ ઇક્વલ ટુ આ 4 વાર છે તો 4 માઈનસ તો આખાનો વીજભાર +4 ઇઝ ઇક્વલ ટુ +4 તો સમજી જ ગયા છો +3 હું એમ કહીશ કે જનરલી છે ને તમે આ ત્રણ જ નામ યાદ રાખજો આ પૂછાય છે ને તો બી આ ત્રણ માંથી પૂછાય છે બાકી પૂછાતા નથી સ્ક્રીન ઉપર દેખાય જ છે એટલે ખ્યાલ આવી ગયો છે ડન છે બધા ફાઇનલ. તો આ થયું તમારું આઈયુપીએસસી નામકરણ. તમને કોઈ સંકીર્ણ સંયોજનનું સૂત્ર આપ્યું હોય એના પરથી નામકરણ કરતા શીખ્યા. હજી આપણે એક વસ્તુ શીખવાની છે પેલા અહીંયા સુધી ખબર પડી એવું નહીં હું એકલો બોલતો જો હજી બી કહું છું જેડબલઈ વાળા શીખવાડ્યા એ બાયોલોજી વાળા સ્ટુડન્ટ તો કરતા જ નહીં બાપા જરૂર જ નથી પણ મેથ્સ વાળા સ્ટુડન્ટ ની ઇન્ટરેસ્ટ કોઈને હોય કે નાના મારે દીવથી આઈઆઈટી માં જવું છે આ તો એ લોકો કરશું ખાસ. ઓકે ચલો તો આગળ વધીએ. બાકી નામ ઈઝી છે જેને આગળ ના આવડતો હોય એને આવડે. તો હજી એક નામકરણ બાકી છે. અત્યાર સુધી આપણે કર્યું સંકીર્ણ સંયોજનના અણુસૂત્ર પરથી નામ. હવે આપણે ઊંધું શીખવાનું છે એટલે હવે તમને આપેલું હશે સંકીર્ણ સંયોજનના નામ પરથી તમારે એનું લખવાનું છે સૂત્ર. ધીસ ઇઝ વેરી મોસ્ટ ટાઈમ પણ જેને આઈયુપીએસસી નામકરણ કરતા આપણે એને સૂત્ર લખતા બહુ ઈઝીલી આવડી. ચલો તો હું ઉદાહરણ આપીને તમને સમજાવું છું એટલે તમને લોકોને ખ્યાલ આવી જશે. ધારો કે મને આવી રીતે નામ આપ્યું હોય તો કેટલા સ્ટેપ યાદ રાખવાના હું કરું છું નામ તમે જુઓ બધા જ. ચલો ઉદાહરણ નંબર 1 મને આવું નામ આપ્યું છે ટેટ્રા અમાઇન. બહુ ઈઝી હોય એક્વા ક્લોરાઇડો કોબાલ્ટ 3 ક્લોરાઇડ. ચલો હવે મારે આના પરથી સૂત્ર બનાવવાનું છે તો બહુ ઈઝી હોય. તમારે પહેલું જ આની અંદર ધ્યાન શું રાખવાનું તો તમને જે નામ આપ્યું છે એને ધ્યાનથી જુઓ. ઓકે પહેલા લિગેન્ડના નામથી શરૂઆત કરી એટલે 100% સંકીર્ણ આયન પ્રથમ આવતો હોવો જોઈએ. ઓકે પછી આગળ વધો જોઈએ આ લિગેન્ડના નામ છે પછી ધાતુનું નામ છે પણ ધાતુના નામમાં એટ પ્રત્યય નથી એટલે આપણો જે પણ સંકીર્ણ હશે શું હશે ધન આયન. શું હોવો જોઈએ ધન આયન. મે બી પોસિબલ તટસ્થ પણ હોઈ શકે પણ જો તટસ્થ હોત તો નામ અહીંયા પૂરું થઈ જાય એટલે તટસ્થ તો નથી જ. પાછળ ઋણાયન આપ્યો છે ઓકે એટલે પાછળ શું જોડાયેલું હશે ઋણાયન. તો તમને ખબર પડી ગઈ હશે કે આ સંયોજન કયા પ્રકારનું હશે પહેલા પ્રકાર. ઓકે તો હવે કઈ રીતે લખવાનું ટેટ્રા અમાઇન એટલે 4 અમાઇન હશે. આને તમે આડાવડે લખો તો બી ચાલે વાંધો નથી એટલે ટેટ્રા અમાઇન 4 અમાઇન લખ્યા. એક્વા એટલે એનો અર્થ એક પાણી હશે H2. ક્લોરાઇડ એક જ છે એટલે એક Cl હશે અને બધાની સાથે જોડાયેલું હશે કોબાલ્ટ એટલે CO. ચલો હવે આખાનો વીજભાર કેટલો થાય પહેલા એ ગોતી નાખો. તો મને અહીંયા લખેલું જ છે કોબાલ્ટ નો કેટલો છે +3 NH3 નો કેટલો થાય 0 H2O કેટલો થાય 0 ક્લોરીન કેટલો થાય -1 +3 અને -1 એટલે આખાનો વીજભાર આવશે -2. પાછળ જોડાયેલા જે Cl- ક્લોરાઇડ લખેલા હતા ને તો ક્લોરાઇડ કેટલા હશે જો +2 આવશે ને માય મિસ્ટેક +3 અને -1 એટલે +2 થાય. તો વીજભાર +2 હોય તો મારે કેટલા ક્લોરીન જોડવા પડે 2. તો હવે આ બંનેને ભેગા કરીને સંયોજનનું સૂત્ર લખી નાખો તો શું લખાય CO NH3 4 H2O Cl અને 12 Cl2. ઈઝી એકદમ. ચલો હજી એક ઉદાહરણ થાય તો તમને હજી થોડી વધારે ડિટેલમાં ખબર પડે.
ચલો ફરીથી એક ઉદાહરણ લઉં છું. મને આવું આપ્યું છે પોટેશિયમ ટેટ્રા હાઇડ્રોક્સાઇડો ઝિંકેટ 2. ખરેખર આ બહુ મજાની વસ્તુ હોય. ચલો આની અંદર પહેલું શું જોવાનું, નામની શરૂઆત જો પોટેશિયમ, ઓ આ તો ધન આયન હોય એટલે એનો અર્થ પહેલો ધન આયન આપી દીધો છે. પછી લિગેન્ડ નું નામ શરૂ કરો એટલે બીજો સંકીર્ણ આયન હશે જે ઋણ આયન છે, એટલે બીજા પ્રકારનું નામકરણ છે. તો બીજા પ્રકારનું નામકરણ આપ્યું છે તો સૂત્ર બનાવવાનું છે. ઓકે, પેલો પોટેશિયમ લખેલો છે એટલે મને ખબર છે કયો ધન આયન હશે K+, પણ એની સંખ્યા કેટલી હશે હજી મને ખબર પડે નહીં. એના માટે શું કરવાનું, પેલા સંકીર્ણ ઋણ આયન સૂત્ર બનાવી નાખે. ચલો ટેટ્રા હાઇડ્રોક્સાઇડ એટલે એનો અર્થ હાઇડ્રોક્સાઇડો 4 હશે. ઝિંકેટ એટલે કોની સાથે જોડાયેલા હશે, ઝિંક સાથે. બોલો આખાનો વીજભાર કેટલો આવશે તો ગણો તો ઝિંકેટ બાજુમાં લખ્યું છે +2, હાઇડ્રોક્સાઇડ -1 પણ એવા ચાર્જ એટલે -4. આ -4 અને આ +2 તો બાદબાકી કરો તો આનો વીજભાર કેટલો આવશે -2. તો જો સંકીર્ણ આયનનો વીજભાર -2 હોય તો એને સંતુલિત કરવા ધન આયન +2 કરવા એટલે 2 જોઈશે. તો હવે સૂત્ર બની જાય. બોલો સૂત્ર શું બને, પોટેશિયમ 2 K2ZnOH 4. બોલો આવડે છે, ઈઝી છે યાર, કેમ આવું કરો છો. ચલો હજી એક થઈ ગયું. હવે હું લાસ્ટ શીખવાડું છું ભાઈ, કંઈક હું કંટાળી ગયો. ધારો કે મને એવું આપ્યું છે ડાઇક્લોરાઇડો 20 इथेन 1 2 डाइएमाइन कोबाल्ट 3 आयन. નામ પેલા આખું વાંચ્યું ને તેમાં પાછળ લખ્યું છે આયન એટલે મને ખબર પડી ગઈ કે આ આયન જ હશે, કાં તો સંકીર્ણ ધન આયન હશે કાં તો ઋણ આયન હશે. કયો આયન હશે ત્યાંથી નક્કી થાય. ડાઇક્લોરાઇડ એટલે પહેલું જ નામ લિગેન્ડ નું લખ્યું, લિગેન્ડ નું નામ તો જ આવે જો સંકીર્ણ શું હોય, ધન આયન હોય. ઓકે ચલો તો સૂત્ર બનાવવાનું ચાલુ કરીએ. ડાઇક્લોરાઇડો એટલે ક્લોરાઇડો બે વખત છે, Cl twice. 20 એટલે બે વખત હશે, ઇથેન 1 2 ડાયમાઇન એટલે એને En લખો તો ચાલે, તો En twice હશે. પછી કોબાલ્ટ સાથે બધા જોડાયેલા હશે એટલે કોબાલ્ટ સાથે જોડી દીધા તો આ સંકીર્ણ સંયોજન બની ગયું. કોબાલ્ટ નો ઓક્સિડેશન આયન +3 છે એટલે કોબાલ્ટ +3, ક્લોરીન -1 થાય ને એવા બે છે એટલે -2. En તો 0 થાય તો +3 અને -2 એટલે આખાનો વીજભાર કેટલો હશે, +1. તો આ થઈ ગયું તમારું સંકીર્ણ. ઉપરથી લખી દો શું લખાય, CO બને ત્યાં સુધી તટસ્થ લિગેન્ડ આગળ લખવાનું, CO En twice Cl2 +1. તો તમારું સંકીર્ણ ધન આયન હશે. તો ઇન કેસ તમને જો IUPAC નામકરણ સૂત્ર પરથી આવડતા હોય ને તો નામ પરથી પણ સૂત્ર બનાવતા તમને આવડી જ જાય બેટા, બહુ ઈઝી હોય છે. પડે છે, ખબર પડે છે કે હજી એક ઉદાહરણ લો. સારું ચલો હવે ઉદાહરણ તમારે જો કોણ થાય ઉદાહરણ હજી લે. મને આવું લખીને આપ્યું જોજો, બહુ મસ્ત મજાનું ઉદાહરણ. એ વાર કલર બદલી કાઢ્યા આપણે. પેન્ટા કાર્બોનિલ આયન ઓક્સિડેશન 0. હા દેખાય છે જો પાછળ આયન નથી લખ્યું ને એટલે એનો અર્થ આ કેવું હશે, તટસ્થ. લિગેન્ડ નું નામ છે, ધાતુનું નામ છે, ધાતુનો ઓક્સિડેશન બી 0 છે એટલે એનો અર્થ ધાતુ આયન નહીં હોય, ધાતુ પરમાણુ હશે. તો સીધી જ વાત, પેન્ટા કાર્બોનિલ, કાર્બોનિલ એટલે CO કેટલી વખત હશે, 5 વખત. જે કોની સાથે જોડાયેલા હશે, આયન એટલે Fe સાથે, જેનો વીજભાર પણ કેટલો આવશે, 0. કેમ, આનો વીજભાર 0 અને કાર્બોનિલનો વીજભાર પણ 0 છે, બંને 0 0 તો વીજભાર 0 એટલે આપણે 0 લખતા નથી. તેનો અર્થ તટસ્થ સંકીર્ણ. બોલો છે ઈઝી, આવડી જાય. સંકીર્ણ સંયોજન થઈ. હારો લો છેલ્લું એક હજી શીખવાડી દઉં છું બરાબર, પછી એમ ના કહેતા શીખવાડો, હવે નહીં શીખવાડો. મને આવું લખીને આપ્યું છે સોડિયમ ટ્રાયઓક્ઝેલેટો
એલ્યુમિનેટ 3 એલ્યુમિનેટ 3 વેરી ઇઝી શું કરવાનું સોડિયમ ઓકે એટલે પહેલા આપેલો છે ધનાયન ટેટ્રા ઓક્સિડેટો એટલે એનો અર્થ બીજો હશે સંકીર્ણ ઋણાયન કઈ વાંધો નહીં ચલો ધનાયન તો મળી જ ગયો હારું ઋણાયન કયો બનાવી નાખે ટ્રાય ઓક્ઝેલેટો 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 OX કેટલી વાર હશે 3 વખત એલ્યુમિનેટ કોની સાથે જોડાયેલા હશે એલ્યુમિનિયમ સાથે બોલો આખાનો વીજભાર કેટલો આવશે તો એલ્યુમિનિયમ નો મને આપેલો છે +3 ઓક્ઝેલેટો -2 ને એવા 3 છે 3 છે એટલે -6 +3 -6 તો આખાનો વીજભાર આવે -3 તો આખાનો વીજભાર જો -3 હોય સંતુલિત કરવા સોડિયમ કેટલા જોઈએ 3 તો સૂત્ર બની ગયું ને Na3Al OX થ્રાઇસ બોલો આપણે હવે ફાઇનલ તો આ થઈ ગયા નામ પરથી સૂત્ર ક્લિયર અને હવે છેલ્લું એક કહી દઉં કે તમારે એક યાદ રાખવાનું છે આમ તો અત્યાર સુધી આપણે જેટલા બી નામ જોયા એમાં ધનાયન લિગેન્ડ તરીકે હોય એવું કોઈ નામ આવ્યું નથી પણ એક જ અપવાદ છે મગજમાં ફિટ કરી દો ગોખી દો બરાબર જેનું નામ છે સામાન્ય નામ જેનો સામાન્ય નામ અને આપ્યું હોય ત્યારે સામાન્ય નામનો ઉલ્લેખ કર્યો જ હોય જેનું સામાન્ય નામ છે સોડિયમ નાઇટ્રોક્યુપ્રસાઇડ અથવા સોડિયમ નાઇટ્રોક્યુપ્રસાઇડ બોલો તો બી ચાલે બરાબર છે આમ તો ક્યુપ્રસાઇડ જ આવે પણ વાંધો જેનું સૂત્ર શું છે તો તેનું અણુ સૂત્ર લખું છું અણુ સૂત્ર છે આનું Na2 કૌંસમાં FeNOCN5 જેમાં અહીંયા આ નાઇટ્રોસિલ નથી નાઇટ્રોસોનિયમ છે ધનાયન તો આનું જો તમારે IUPAC નામકરણ કરવું હોય તો IUPAC નામકરણ કરવાનું ધ્યાન રાખજો બોલો નિયમો તો એના જ હોય એટલે નામકરણ શરૂઆત થાય સોડિયમ ધનાયન નાઇટ્રોસોનિયમ અને આ સાયનાઇડો એટલે C તો પહેલું નામ આવશે સાયનાઇડો એટલે પેન્ટા સાયનાઇડો પછી આ ધનાયન નું નામ આ ધનાયન છે એટલે નાઇટ્રોસોનિયમ અને પછી ધાતુનું નામ ધાતુ ઋણાયન લિગેન્ડ સંકેડા ઋણાયન છે ને તો થઈ જશે ફેરેટ ઓક્સિડેશન આનો ઓક્સિડેશન ગણવો હોય તો જો સોડિયમ 2 છે તો આખું -2 આવશે 5 Cn- એટલે -5 નાઇટ્રોસોનિયમ +1 અને Fex +1 અને -4 એટલે અરે +1 અને -5 એટલે -4 સામે જાય તો +4 તો અહીંયા આવશે ફેરેટ 2 ક્લિયર ડન તો બધા છે ને આ એક જ અપવાદ છે એક જ અપવાદ મગજમાં ઘૂસડી દેજો યાદ રાખજો ધીસ ઇઝ ધ વેરી 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 મોસ્ટ IMP આ એક જ યાદ રાખવાનું બાકી ધનાયન વાળો તમને પૂછાશે નહીં બાકી આપણને જે NCERT કોર્સમાં આપે ને એટલા કરવાના વાહ વાહ જી અને હું બધાને કહી દઉં કે મેં તો તમને નામ મોકલ્યા જ છે પણ સાથે થોડુંક એક્સ્ટ્રા કામ આપું એક્સ્ટ્રા કામમાં બધા પ્લીઝ આ કરજો તમારી ટેક્સ્ટ બુક ની અંદર તમારી ચોપડીમાં આપેલ લખાણ સંબંધિત કોયડા અને સ્વાધ્યાય માં આપેલા તમામ નામકરણ કરવા this is the very IMP work ઓકે તો બધા કરી નાખજો તમને જો કોઈ આમાં ડિફિકલ્ટી આવે છે તો ડિફિકલ્ટી તમે ડેફિનેટલી મને WhatsApp કરી શકો
ક્લિયર? હું એનો જવાબ આપી દઈશ તમને WhatsApp પર જ, એટલે ખ્યાલ આવી જશે. તો બસ આજે અહીંયા સુધી રાખીએ છીએ, બાકીનું વી કન્ટિન્યુ નેક્સ્ટ ટાઈમ. ઓકે, ચલો બાય.